पंगुलंगयते गिरिं यत् कृपातमहं वन्दे परमानंद माधवम। ઘરમાં આવ્યા પછી પણ પ્રથમ ભગવાનના દર્શન કરો. તમે આટલું કરશો ને તો પછી પણ ધીરે ધીરે તમારી ભક્તિ વધશે. કોઈ પણ કામ કરો ને ભગવાનને કહીને કરો. કેટલાક તો વૈષ્ણવ બહાર જતા ભગવાનને વિનવે છે, તમારા વગર મને ગમતું નથી. કેટલાક વૈષ્ણવ બહાર જતા ભગવાનને વિનવે અને તમારા વગર મને ગમતું નથી. તમે એક સ્વરૂપે ઘરમાં બિરાજો અને બીજા સ્વરૂપે મારી સાથે આવો. આ વૈષ્ણવોનો ભાવ છે. આ પ્રેમ લક્ષણા ભક્તિની વાત છે. ભાવ, પ્રેમ, લાગણી, વિવેક, બીજા સ્વરૂપે મારી સાથે આવો. ભક્તિ ને ભગવાનને સાથે જ રહે છે. ભગવાનને સાથે લઈને જવું એટલે ભગવાનના સ્વરૂપને સાથે લઈને જવાનું. એક ભાઈ મોટી મોટી બહુ વાતો કરતા હતા. ભગવાનનું સ્વરૂપ સાથે લઈને મુસાફરી કરતા. તે એક દિવસ એવું બન્યું કે ગાડીમાંથી બધો સામાન ઉતાર્યો, ભગવાન રહી ગયા. તે ભગવાનનું સ્વરૂપ ઉતારી લેવાનું ચૂકી ગયા. ભગવાનને મનથી રાખો, સાથે રાખો. 2-3 મિનિટ થાય કે ભગવાનના દર્શન કરો. તમારા ઠાકોરજીનું સ્વરૂપ આંખથી ખસવા દેશો નહીં. એ સ્વરૂપને મનથી સ્થિર કરો. જ્યાં જાઓ ત્યાં એ સ્વરૂપના દર્શન કરો. તમારો વ્યવહાર એ ભક્તિમય બનશે. જીવ વ્યવહારમાં ઈશ્વરથી વિકુટો હોય છે, વિમુખ હોય છે, ભગવાનને ભૂલે છે. તે પોતાની બુદ્ધિ પર વિશ્વાસ રાખીને વ્યવહાર કરે છે, તેથી તે દુઃખી થાય છે. શ્રી કૃષ્ણ વયમ નમઃ. એકલા શ્રી કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણને વંદન કર્યું છે. સનાતન ધર્મમાં શક્તિ વિશિષ્ટ બ્રહ્મની પૂજા છે. નિરાકાર બ્રહ્મની પૂજા થઈ શકે નહીં. એ મારે નહીં, એ તારે પણ નહીં. એ કૃપા કરી શકે પણ નહીં. એ બ્રહ્મ જ્યારે શક્તિ વિશિષ્ટ બને ત્યારે જ એ કૃપા કરી શકે. એ બ્રહ્મ જ્યારે શક્તિ વિશિષ્ટ બને ત્યારે જ કૃપા કરે. સીતારામની પૂજા થાય, રાધા કૃષ્ણની પૂજા થાય. બ્રહ્મ જ્યારે શક્તિ વિશિષ્ટ બને છે ત્યારે જ તેની પૂજા થાય. શ્રીનો અર્થ થાય છે શ્રી રાધા. શ્રી એટલે રાધા. ભાગવતજીમાં કોઈ ઠેકાણે એવું વાત નથી આવી, રાધાજીની એક પણ વાત લીધી નથી. શ્રી કૃષ્ણ, શ્રી એટલે રાધા. શ્રી આવે એટલે કૃષ્ણની સાથે રાધા છે. શ્રીનો અર્થ છે રાધાજી. જગતનો આધાર કૃષ્ણ અને કૃષ્ણનો આધાર એ રાધા છે. આધારમાં આધાર શબ્દ મેળવો તો રાધા રાધા થશે. વૃંદાવનના સાધુઓ આખો દિવસ શ્રી રાધે રટે છે. શ્રી રાધાજીની કૃપા વિના આ જીવ શ્રી કૃષ્ણ પાસે જઈ શકે નહીં. ભાગવતમાં લખ્યું છે શ્રી કૃષ્ણની જીવનમાં ક્રોધ આવે છે, પણ રાધાજીને કદી ક્રોધ આવતો નથી. દ્રૌપદીના 5 સંતાનોની હત્યા કરી ત્યારે શ્રી કૃષ્ણને ક્રોધ આવ્યો છે. એમણે અસ્વસ્થતામાં શાપ આપ્યો છે. શ્રી રાધાજીને કદી ક્રોધ આવતો નથી. માયા કોઈને છોડતી નથી, પણ શ્રી રાધાજીનું કીર્તન જે કરે, રાધાજીના નામનો જપ કરે, તેને માયા ત્રાસ આપતી નથી. શ્રી રાધાજી જીવનો બ્રહ્મ સંબંધ કરાવે છે. શું કરાવે છે? શ્રી રાધાજી એ આ જીવનો બ્રહ્મ સંબંધ કરાવે છે. જીવનમાં એવો સમય આવે છે જ્યારે માનવ એવું બોલે છે કે હું સુખી છું. ભગવાન એને બધી જ અનુકૂળતા આપે. વધારે ભક્તિ કરવા માટે, વધારે પરોપકાર કરવા માટે ભગવાન એને સુખ આપે છે. પણ એ બધી જ અનુકૂળતા મળે ત્યારે માનવી વધારે ભક્તિ કરતો નથી.
તે વધારે વાસના સુખ ભોગવે છે. ભગવાન એને સજા કરે, પ્રભુને ક્રોધ આવે ત્યારે શ્રી રાધાજી ભગવાનને સમજાવે, દયા રાખો, આ જીવ દુષ્ટ છે પણ તમે તો દયાળુ છો ને, હવે સુધરશે. રાધાજી ભલામણ કરે, પરમાત્માની કૃપા શક્તિ એ જ શ્રી રાધાજી, અને રાધાજી પ્રભુને સમજાવે, આ જીવ જ્યારે શરણે આવ્યો મને દયા આવે છે. શ્રી કૃષ્ણ ભગવાનને વંદન કરીને પછી સુખદેવજીને વંદન કરે છે. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રૈતિ તન્મયતયા તરવો અભિનેન્દોસ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. ભાગવતના પ્રધાન વક્તા શ્રી સુખદેવજી મહારાજ છે. સુખદેવજી મહારાજ એ શિવ સ્વરૂપ છે. સુખદેવજી મહારાજનો જન્મની હવે કથા છે ભાગવતજીની અંદર. ભગવાન શંકર એ જ સુખદેવજી મહારાજના સ્વરૂપે પ્રગટ થયા છે. ભાગવત શાસ્ત્રની રચના થયા પછી વ્યાસજીને ચિંતા થઈ, આ શાસ્ત્ર હું કોને આપું? સમાજના કલ્યાણ માટે આ રચ્યું છે. બહુ બોલ્યો, બહુ લખ્યો, હવે સંપૂર્ણપણે ઈશ્વર સાથે મારે સંબંધ જોડવો છે. પ્રભુથી વિખૂટો પડેલો જીવ આ ભગવાનની સન્મુખ આવે તે હેતુથી મેં આ શાસ્ત્ર બનાવ્યું છે. ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે. પ્રેમ શાસ્ત્રનો પ્રચાર અતિશય વિરક્ત હોય તે જ કરી શકે. સંસારના જડ પદાર્થ સાથે જે પ્રેમ કરનારો એ ભાગવતનો પ્રચાર કરી શકે નહીં. જ્ઞાન કરતા શ્રી કૃષ્ણ પ્રેમ શ્રેષ્ઠ છે. પુસ્તક વાંચવાથી જ્ઞાની થવાય છે, પણ પ્રભુ પ્રેમી થવાતું નથી. પ્રભુ પ્રેમી થયા વિના જ્ઞાનમાં દ્રઢતા આવતી નથી. જ્ઞાન સ્થિર ન થાય ત્યાં સુધી જીવન કૃતાર્થ થતું નથી. શ્રી કૃષ્ણ સિવાય બીજા સાથે પ્રેમ કરનારો આ કથાનો અધિકારી નથી. સંસારના કોઈ પણ વિષયો પ્રત્યે રાગ ન હોય તેવો જન્મથી વૈરાગ્ય કોણ મળે? કોઈ લાયક પુત્ર હોય તો તેને આ જ્ઞાન આપી દો, જેથી તે જગતનું કલ્યાણ કરે. આવા વિચારથી વૃદ્ધાવસ્થામાં વ્યાસજીને પુત્રેષ્ણા જાગી છે. ભગવાન શંકરે વૈરાગ્યનું સ્વરૂપ છે. ભગવાન શંકરે નિરપેક્ષ છે. જગતને જેની અપેક્ષા છે તેનો શિવજીએ ત્યાગ કર્યો છે. ગુલાબના ફૂલ માટે કોઈ ઝઘડો કરે, પણ ધતુરાના ફૂલ માટે કોઈ ઝઘડો કરે? હે ભાઈ, શિવજી મહારાજને ધતુરાના ફૂલથી સંતોષ છે. વ્યાસજીએ સુખદેવજી મહારાજની આરાધના, શંકર ભગવાનની આરાધના કરી. શિવજી મહારાજ પ્રસન્ન થયા. વ્યાસજીએ માંગ્યું, સમાધિમાં જે આનંદ આપ ભોગવો છો તે આનંદ જગતને આપવા માટે આપ મારા ઘરે પધારો. મારા ઘેર પુત્ર રૂપે પધારો. વ્યાસજીની માગણી શિવજીએ સ્વીકારી. શિવ કૃપાથી વ્યાસજીની પત્ની વાટિકાજીને ગર્ભ રહ્યો છે. સુખદેવજીનો જન્મ થયો. સુખદેવજી શિવજી મહારાજના અવતાર હોવાથી જન્મથી પૂર્ણ નિર્વિકાર છે. સુખદેવજીના જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય પરિપૂર્ણ છે. 16 વર્ષની અવસ્થામાં સુખદેવજીએ ઘરનો ત્યાગ કર્યો. જગતના અનેક જીવનનું કલ્યાણ કરવા માટે સુખદેવજી ઘર છોડીને જાય છે.
પણ વ્યાસજીને એ વિયોગ સહન થયો નહીં. હે પુત્ર, હે પુત્ર એમ બૂમો પાડતા સુખદેવજીની પાછળ પાછળ જવા લાગ્યા છે. વૃક્ષો દ્વારા સુખદેવજીએ જવાબ આપ્યો. વૃક્ષોએ કહ્યું, મહારાજ તમે જ્ઞાની છો, પુત્રની પાછળ પડ્યા છો. જ્ઞાની તેને કહેવાય જે પરમાત્માની પાછળ પડે. આ જીવ અનેક વાર પિતા થયો, પુત્ર થયો, એ સંબંધ ક્યાં ગયો? આ બધો વાસનાનો ખેલ છે. આ બધો વાસનાનો ખેલ છે. સુખદેવજી કહે છે, પિતાજી મારી પાછળ ન પડો, પરમાત્માની પાછળ પડો. સુખદેવજીએ વૃક્ષો દ્વારા બોધ આપ્યો, કોણ પિતા અને કોણ પુત્ર. વાસના બાપ બનાવે છે અને વાસના જ બેટો બનાવે છે. અનેક વાર એવું થાય છે કે ડોસાની ઘરમાં કોઈ વાસના રહી જાય ને ડોસો મરી જાય પછી વર્ષે 2 વર્ષે ઘરમાં બાબો આવે તો લોકો કહે કે બાબાનો ચહેરો દાદા જેવો લાગે છે. અરે દાદા જેવો નથી, દાદો જ પોતે અહીં પધાર્યો છે. બાપો હતો તે હવે બેટો થયો. આ માયાનો ખેલ છે વાલા ભક્તો. જીવનો ઈશ્વર સાથેનો સંબંધ સાચો છે, બધા જ સંબંધો ખોટા છે. ગંગા કિનારે સુખદેવજીએ કથા કરી ત્યારે વ્યાસજી કથામાં બેઠા છે. તેમને કથામાં આનંદ આવ્યો અને પછી તો સુખદેવજી મહારાજ આપણા ગુજરાતમાં શ્રી નર્મદાજીના કિનારે રહ્યા. આ નર્મદા કિનારો એવો દિવ્ય છે, એવો કોઈ દેવ નથી કે ઋષિ નથી જેણે નર્મદાના કિનારે બેસીને તપ ન કર્યું હોય. વાલા ભક્તો, એ નર્મદાનો કિનારો, એ નર્મદા આજ આપણા આંગણા સુધી પહોંચી ગઈ. આપણે એનું પાણી પીએ છીએ. 7 ચિરંજીવો છે એ પણ આજે ત્યાં એ કાંઠે બિરાજે છે. નર્મદાના કિનારે રહ્યા. નર્મદાનો કિનારો એવો દિવ્ય છે, એવો કોઈ દેવ નથી, ઋષિ નથી જેણે નર્મદાના કિનારે બેસી તપ ન કર્યું હોય. નર્મદા શિવ કન્યા છે, શિવ શંકર ભગવાન એમના પિતા છે. આ પાણી નથી, એ સાક્ષાત બ્રહ્મ વિદ્યા છે. નર્મદામાં ભોગ આપે છે, મોક્ષ પણ આપે છે. નર્મદા કિનારે સુખદેવજી મહારાજ બિરાજેલા છે. તેમણે વ્યાસજીને કહ્યું, આ કિનારે હું બેસું છું, સામે કિનારે તમે બેસો. પિતાજી દૂરથી મને જોવે પણ ધ્યાન મારા નારાયણનું કરો. પરમાત્માનું ધ્યાન કરવાની ટેવ પડે તો જ પાપ છૂટે છે. પાપ કરવાની આ જીવને અનેક જન્મની ટેવ પડી છે. ભક્તિ ન કરનાર પાપ કરે છે. સુખદેવજી મહારાજ પરમાત્માનું ધ્યાન કરતા કરતા પરમાત્મામાં મળી ગયા છે. પણ વ્યાસજી નારાયણ કૃપા કરે આપણા કલ્યાણ માટે આજે પણ બિરાજે છે. 7 ચિરંજીવોમાં વ્યાસજીની પણ ગણતરી છે. અસ્વસ્થામાં બલિર વ્યાસો, હનુમાનશ્ચ વિભીષણ, કૃપઃ પરશુરામશ્ચ, સપ્તતે ચિરંજીવિન. આ 7 ચિરંજીવોમાંથી મોટા ભાગના નર્મદા કિનારે બેઠા છે. અસ્વસ્થામાં કૃપાચાર્ય, વ્યાસજી સૌ નર્મદા કિનારે બિરાજેલા છે. સુખદેવજીએ જતા જતા વ્યાસજીને બોધ આપ્યો. સુખદેવજીના ચરણમાં વ્યાસજી વારંવાર વંદન કરે છે. તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. ભાગવતમાં પ્રધાન 7 અરણ્યો છે. નૈમિક્ષારણ્ય, દંડકારણ્ય, સેવારણ્ય, કામકારણ્ય, ધર્મારણ્ય, બદ્રિકારણ્ય અને ચંપારણ્ય. નૈમિક્ષારણ્યમાં 88,000 ઋષિઓનું બ્રહ્મ સત્ર થયું છે. સત્ર અને યજ્ઞમાં ભેદ છે. વાલા ભક્તો, આ કથાને સમજજો. હવે સત્ર અને યજ્ઞમાં ભેદ છે. જ્યાં એક જ યજમાન હોય તેને યજ્ઞ કહે છે. જ્યાં બધા જ યજમાન છે તેને સત્ર કહે છે. આપણે બધા જ અહીં યજમાન છે આ વખતે, એટલે આ સત્ર કહેવાય. જ્યાં ફળમાં સમતા છે સત્ર, અને જ્યાં ફળમાં વિષયમતા છે તે યજ્ઞ.
યજ્ઞમાં જે યજમાન થઈને બેસે છે અને જે સંકલ્પ કરે છે, બ્રાહ્મણોને દક્ષિણા આપે છે, તેને જ યજ્ઞનું 16 આની ફળ મળે છે. યજ્ઞમાં કોણ સેવા કરે તેની સેવાના પ્રમાણમાં 2 આની પુણ્યનો અંશ પણ મળે છે. ભાગવત એક જ્ઞાન સત્ર છે જ્યાં બધા જ યજમાન છે, બધાને એક સરખું ફળ મળે છે, તેને સત્ર કહેવાય. કથામાં કોઈ ગરીબ હોય તેને 1 પૈસો ખર્ચવાની જરૂર નથી. ભાગવત એ શ્રી કૃષ્ણનો મહિમા છે. એવો ભાવ રાખીને ભગવાન શ્રી કૃષ્ણના નામનો જપ કરે, શાંતિથી કથા સાંભળે તો હજારો ખર્ચનારને જે ફળ મળે છે તે જ ફળ તે ગરીબને મળે છે. સત્રમાં બધાને 16 આની ફળ મળે છે. 88,000 ઋષિઓનું બ્રહ્મ સત્ર કર્યું છે. બ્રહ્માજીએ કહ્યું કે અમારે આખો દિવસ ભક્તિ કરવા માટે કોઈ એવું પવિત્ર સાત્વિક ભૂમિ અમને બતાવો, જે ભૂમિ ભક્તિમાં સાથ આપે. ભાઈ ભૂમિનું બહુ મહત્વ આપ્યું છે. કોઈ જગ્યાએ ભૂમિ જાગૃત હોય, કોઈ જગ્યાએ ભૂમિ પાછી સૂતી પણ હોય છે. એને જાગૃત કરવા માટે વેદ મંત્રો દ્વારા, બ્રાહ્મણો દ્વારા એને જાગૃત કરવાની હોય. બધી જ ભૂમિ જાગૃત ન હોય. બ્રહ્માજીએ કહ્યું અમારો આખો દિવસ ભક્તિ કરવા માટે એવી કોઈ પવિત્ર સાત્વિક ભૂમિ અમને બતાવો, જે ભૂમિ ભક્તિમાં સાથ આપે. ભોગ ભૂમિમાં આખો દિવસ ભક્તિ થાય નહીં, ગ્રહસ્થના ઘરમાં ભક્તિ થાય નહીં. ગ્રહસ્થના ઘરમાં એક કામના પરમાણુ ફરે છે. ગ્રહસ્થના ઘરમાં વિષયમતા થાય છે. ગૃહમાં રાગ, દ્વેષ, વેર અને વાસના ઓછાયા હોય છે. ગૃહમાં જાણતા જાણતા પાપ થાય છે. અમને એવી પવિત્ર ભૂમિ બતાવો જે આખો દિવસ ભક્તિમાં અમને સાથ આપે. બ્રહ્માજી આ ઋષિઓને એક ચક્કર આપ્યો છે અને કહ્યું છે આ ચક્કરની પાછળ તમે ચાલો અને આ જ્યાં ચક્કર સ્થિર થાય ત્યાં તમે બેસી જજો. આવું બ્રહ્માજી આજ્ઞા કરી છે. આ મનોમય ચક્કર નૈમિષારણ્યમાં એકદમ શાંત થયો. ઋષિઓ ત્યાં બેસી ગયા. ભક્તિમાં સાથ આપે એવી સાત્વિક ભૂમિમાં ઋષિઓ બિરાજેલા છે. ગોમતી ગંગાના કિનારે નૈમિષારણ્યની આ શાંત ભૂમિ છે. જે યાત્રાએ ગયા હોય ત્યાં નૈમિષારણ્યનું ત્યાં સ્થાન છે. જે 88,000 ઋષિઓ એ વૃક્ષોની નીચે બેસી અને આવું ભાગવત શાસ્ત્રનું બ્રહ્મ જ્ઞાન એ ત્યાં કર્યું છે. નૈમિષારણ્યની આ શાંત ભૂમિ છે. જે ભૂમિ હૃદયને પીગળે છે, મનને શુદ્ધ કરે, પવિત્ર ભાવના જાગૃત કરે. ઋષિઓ ત્યાં બ્રહ્મ સત્ર કરવા બેઠા. બ્રહ્મ સત્રના પ્રધાન આચાર્ય સોનક મુનિ છે. આ બ્રહ્મ સત્રમાં સુતજી પધાર્યા છે. સૌએ સુતજીનું સન્માન કર્યું. પ્રધાન આચાર્ય સોનક મુનિએ સુતજીને સુંદર પ્રશ્ન કર્યો છે. હવે આ પ્રશ્ન સમજવાની જરૂર છે. અજ્ઞાન ધ્વાંસ વિઘ્નંસ સૂર્યકોટી સમપ્રભ સુખ આખ્યાહી કથા સારમ મમ કર્મ રસાયન. આજ સુધી ઘણા પુસ્તકો વાંચ્યા છે, કથાઓ સાંભળી છે. હવે કથા સાંભળવાની ઈચ્છા નથી. સર્વે કથાનો સાર શું છે એ અમને કહો. કેટલાક લોકો તો પુસ્તક વાંચે છે, એમનું શબ્દ જ્ઞાન વધે છે, પણ એને શાંતિથી બેસીને ભક્તિ કરતા નથી. અને જેનું શબ્દ જ્ઞાન વધે તે ચર્ચા પણ વધારે કરે છે. એ શાંતિથી બેસીને ભક્તિ પણ કરતા નથી. તેનું સૂક્ષ્મ અભિમાન પણ વધે. હું બધું જાણું છું, મેં ઘણા પુસ્તકો વાંચ્યા છે. પ્રત્યેક પુસ્તકમાં મતભેદ હોય છે. સાધારણ માનવીએ લખેલું વાંચવું નહીં, અને સાધારણ માનવમાં ઘણા દોષ હોય છે. શું ભાગવત કહે છે કે સાધારણ માણસે લખેલું કોઈ પણ પુસ્તક એના
ઘણા દોષ હોય છે. જે ઋષિઓએ પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થયા છે, જે ઋષિઓને પ્રભુનો અનુભવ થયો છે, તે ઋષિઓના હૃદય શુદ્ધ છે. એવા પુસ્તકો, એનું વાંચન સાધારણ માનવી પુસ્તક લખે તે પુસ્તકમાં તેની બુદ્ધિનો દોષ પણ આવે છે. તેથી તો ભાગવતમાં પણ આજ્ઞા કરી છે કે જેને ભક્તિમાં આગળ વધવું હોય તેને સાધારણ માનવનું પુસ્તક વાંચવું નહીં. બહુ પુસ્તકો વાંચવા કરતા શાંતિથી બેસીને ભગવાનના નામનો જપ કરે તો વધારે સારું છે. બ્રહ્મસત્રમાં ઋષિઓને હવે કથા સાંભળવી નથી, કથાનું સાર તત્વ સાંભળવું છે. આ ઋષિઓ બધા બાલકૃષ્ણલાલના સેવકો છે. વાલા ભક્તો, તેમને બાલકૃષ્ણલાલનું સ્વરૂપ બહુ ગમે છે. લાલાની સેવા કરે, શ્રી કૃષ્ણનું સ્મરણ કરે, તેથી ઋષિઓ શ્રી કૃષ્ણના જેવા થયા છે. તમે જેની સેવા કરશો ને, જેનું સ્મરણ કરશો ને, તેના જેવા થશો. લાલાને માખણ મિશ્રી ભાવે, લાલાને બીજું કશું ભાવે નહીં. માખણ દૂધનો સાર છે. શ્રી કૃષ્ણની સેવા કરનાર વૈષ્ણવ એ સાર ભોગી બને છે. શેર બસેર દૂધ પીવા કરતા 1-2 તોલા માખણ ખાય તે વધારે સારું છે. બહુ દૂધ પીવાથી વાયુ થાય, પેટ વધારે ભારે રહે. 1-2 તોલા માખણ ખાવ ને તો પેટ હલકું રહે. દૂધ ઓછું પીવું, માખણ ખાજો, અને શક્તિ પણ જલ્દી આવે છે. સોનકજીએ કહ્યું, એવું સાર તત્વ અમને સંભળાવો જેથી ભક્તિ પૃષ્ઠ થાય, જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય, ભગવાન શ્રી કૃષ્ણના અમને પ્રત્યક્ષ દર્શન થાય. વેદાંત કહે છે કે પરમાત્માના દર્શન એ આંખથી થતા નથી. જોવાની શક્તિ આંખને છે અને તે શક્તિ આપનાર ઈશ્વર છે. જે પ્રભુએ આંખને જોવાની શક્તિ આપી તે આંખ ભગવાનને જોઈ શકે નહીં. વેદાંતનો સિદ્ધાંત છે ઈશ્વર દ્રશ્ય નથી, ઈશ્વર દ્રષ્ટા છે. વેદાંત દર્શન દ્રષ્ટાનું દર્શન છે ને વેદાંત કઈ જે દેખાય છે એ ક્ષણે ક્ષણે બદલાય છે અને એનો અનુભવ આપણે કરીએ છીએ. જે દેખાય તે દ્રશ્ય રૂપ છે. પરમાત્મા દેખાતા નથી. કર્મચક્ષુથી ભગવાનના દર્શન કોઈ પણ કરી શકતું નથી. વૈષ્ણવ સિદ્ધાંત એવો છે કે પરમાત્મા વિષયની વાત સાચી છે, પરંતુ ભક્તિ પ્રેમ જ્યારે અતિશય વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા બને અને ભગવાન દ્રશ્ય બને છે. ગોપીઓનો પ્રેમ એટલો બધો વધ્યો કે પરમાત્માને દર્શન એ દ્રશ્ય થવું પડ્યો. ભક્તિ ભગવાનને દ્રશ્ય બનાવે અને ભક્તિમાં એવી શક્તિ છે. સોનકજી કહે છે, આપ એવું સાર તત્વ સંભળાવો જેથી એવું જગત દેખાય છે તેવી રીતે પરમાત્માનું સ્વરૂપ પ્રત્યક્ષ અમને દેખાય. પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય, જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ અમારી જાગૃત થાય, એવું અમને સાર તત્વ સંભળાવો. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તત્વેદા. ભક્તાએ આ શ્લોક બરાબર ધ્યાનમાં રાખીને કથા કરવાની. વક્તા કથા કેવી રીતે કરે, કથા સાંભળ્યા પછી પ્રભુમાં પ્રેમ વધે, વિષયમાં રુચિ આવે, પાપ છોડવાની ઈચ્છા થાય, કરેલા પાપ માટે હૃદયથી પસ્તાવો થાય. કથા સાંભળ્યા પછી સર્વમાં પરમાત્માના દર્શન થાય. કથા સાંભળ્યા પછી સ્વભાવ સુધરે, નવું જીવન આપણું શરૂ થાય. પાપ છોડવાની ઈચ્છા ન થાય તો સ્વભાવ ન સુધરે તો માનજો મેં કથા સાંભળી નથી, અથવા મેં કથા સાંભળી પણ મહારાજને કથા કરતા આવડતી ન હતી. મહારાજ બરાબર કથા કરતા હોય અને તમે બરાબર કથા સાંભળતા હો, અને કથા સાંભળ્યા પછી થોડો સ્વભાવ સુધરશે, નવું જીવન શરૂ થશે. સોનક મુનિએ સૂતજીને પ્રશ્ન કર્યો, સૂતજીને આનંદ થયો. આપે બહુ સુંદર પ્રશ્ન કર્યો. તમે બધું જાણો છો, તમે બધા પ્રભુના પ્યારા છો, તમે બધા પ્રભુના અંશ છો. મારા શ્રી કૃષ્ણ મને અનેક રૂપે દર્શન આપે. આ બધા શ્રી કૃષ્ણના અનેક સ્વરૂપો છે. વક્તામાં દૈન્ય હોય ને વક્તા હૃદયથી દીન બનીને ભગવાનના દર્શન અને સ્મરણ કરતા કરતા બોલે
તો કથામાં પ્રભુ પધારે છે. આ શ્રોતા નથી, આ માનવ નથી, આ બધા જ પ્રભુના સ્વરૂપ છે. હું ભગવાનના સન્મુખ બેઠો છું. વક્તામાં અભિમાન હોય તો તેની કથામાં પ્રભુ પધારતા નથી. હું કઈ વિશેષ જાણું છું, આ લોકોને ઉપદેશ કરું છું, આવું અભિમાન વક્તામાં હોય તો પ્રભુને ગમે નહીં. સુતજીમાં દૈન્ય છે. સુતજીએ કહ્યું, તમે બધા જ ભગવાનના લાડીલા છો. તમને બધાને વધારે કથા સાંભળવાની જરૂર નથી. કથા જે કંઈ કહેવાનું હતું તમે કરી રહ્યા છો. તમારું જીવન દિવ્ય છે, ભક્તિમય છે, છતાં પ્રેમથી તમે આ પ્રશ્ન કર્યો છે. મમ દ્વેતા વાણીમ ગુણ કથન પુણ્યેન ભવત પુનર્પિશ્ચર્થેસ્મિન પુરમથન બુદ્ધિ વ્યવસ્થિતા. તમે બધું જાણો છો, છતાં મારા મનને પવિત્ર કરવા માટે યથામતી હું તમને કથા સંભળાવીશ. સંસારનું વર્ણન કરવાથી જીભ બગડે છે. પરમાત્માના મંગલમય સ્વરૂપનું વર્ણન કરવાથી વાણી શુદ્ધ થાય છે. મન વિશુદ્ધ થાય છે. ગંગા નદીના કિનારે સુખદેવજીએ પરીક્ષિત રાજાને જે કથા સંભળાવી હતી તે હું તમને સંભળાવું છું. કળિયુગના જીવોને કાળરૂપી તક્ષકના મુખમાંથી છોડાવવા માટે આ સુખદેવજીએ ભાગવતની કથા કહી હતી. આ કથા એવી તો દિવ્ય છે કે દેવોને પણ દુર્લભ છે. આ કથા તો એવી દિવ્ય છે કે દેવતાઓને પણ દુર્લભ છે. સુખદેવજી મહારાજ હવે કથાનો પ્રારંભ કરવાના છે અને તે સમયે સ્વર્ગમાંથી દેવો અમૃતનો ઘડો લઈને આવ્યા છે. પરીક્ષિતે કથા વક્તો. સુખદેવજી મહારાજને દેવોએ કહ્યું, અમૃતનો ઘડો અમે તમને આપીએ છીએ, તેનો સ્વીકાર કરો અને એના બદલામાં અમને કથા અમૃત આપો. સુખદેવજી મહારાજે દેવોને કહ્યું, જ્યાં અતિ સંપત્તિ છે ત્યાં અભિમાન છે. દેવો વિવેકથી વંદન કરીને બેઠા હોત ને તો સુખદેવજી મહારાજ કંઈ બોલવાના ન હતા. દેવોએ કહ્યું, અમે સ્વર્ગનું અમૃત લાવ્યા છીએ. સુખદેવજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે આ લોકોએ બરાબર સત્સંગ કર્યો જ નથી. સ્વર્ગનું અમૃત લઈને હું કથા કરું તો જ્ઞાનનો વિક્રય કરવાનું મને પાપ લાગે. જ્ઞાનનો વિક્રય એ મોટું પાપ છે. આ લોકોને બોલવાનો વિવેક નથી. સ્વર્ગનું અમૃત લઈને હું શું કરું? સુખદેવજીએ પરીક્ષિત રાજાને પૂછ્યું કે રાજન, તમારે સ્વર્ગનું અમૃત પીવું છે કે કથાનું અમૃત પાન કરવું છે? હવે તમને હું પ્રશ્ન કરું, તમારે સ્વર્ગનું અમૃત પીવું કે આપણે કથાનું અમૃત પાન કરવું છે? અમે બે વસ્તુ લાવ્યો છો આજે. તમારે સ્વર્ગનું અમૃત પીવું કે કથાનું અમૃત પાન કરવું છે? રાજાએ કહ્યું, મહારાજ મને બરાબર સમજાવો કે સ્વર્ગનું અમૃત પીવાથી શું થાય અને કથાનું અમૃત પાન કરવાથી શું થાય? સુખદેવજી કહે કે સ્વર્ગનું પીવાથી શું થાય અને કથાનું અમૃત પાન કરીએ તો શું થાય? સુખદેવજીએ કહ્યું કે સ્વર્ગનું અમૃત પીવાથી સ્વર્ગનું સુખ મળે છે. સુખ તો મળે છે પણ સાથે સાથે વાસના પણ ખૂબ વધી જાય છે. સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો વિનાશ થાય. આ કથામૃત તો એવું તો દિવ્ય છે કે તે પાપનો અતિ વિકાર અને વાસનાનો વિનાશ કરે છે. કથામૃત પરમાત્માના ચરણમાં લઈ જાય છે. સ્વર્ગનું અમૃત કાળના મુખમાં લઈ જાય છે. જીવ એ કાળનો કોળિયો બને છે. સ્વર્ગનું અમૃત પીને કોઈ અમર થતો નથી. કથામૃત આ જીવ અમર બનાવે છે, જીવને અમર બનાવે. સુખદેવજીએ કહ્યું કે દેવોને કહ્યું, તમે તમારું અમૃત લઈને તમે સ્વર્ગમાં પધારો. સ્વર્ગના અમૃતથી અહીં કોઈને જરૂર નથી. ન દદો સ કથા અમૃતમ.
સુખદેવજીએ દેવોને કથામૃત આપ્યું નથી, અને સ્વર્ગના અમૃત કરતા પણ કથામૃત શ્રેષ્ઠ છે. સુતજી કહે છે, ગંગા કિનારે સુખદેવજીએ જ્યારે કથા કરી ત્યારે મોટા મોટા ઋષિઓ કથા સાંભળવા આવ્યા હતા, અને એ દેવતાઓમાં કથા સાંભળ્યા પછી બેઠા, અને હું પણ ગયેલો. એ વખતે મોટા મોટા ઋષિઓ કથા સાંભળવા બેઠા, હું પણ ત્યાં ગયેલો. આગળ જવાની મને હિંમત થઈને હું દૂર હાથ જોડીને ઊભો રહી અને કથા સાંભળતો હતો. એકવાર કથા કરતા કરતા સુખદેવજી મહારાજની નજર મારા ઉપર પડી, અને તેમને દયા આવી. કૃપા કરીને મને બોલાવ્યો, પરીક્ષિત પાસે બેસાડ્યો. ગંગા કિનારે પરીક્ષિત રાજા સાથે બેસીને કથા સાંભળી છે. કથા સાંભળ્યા પછી પરીક્ષિત મહારાજ ભગવાનના ધામમાં ગયા. તક્ષક નાગ કરડતા પહેલા તે વિમાનમાં બેસી અને વૈકુંઠમાં ગયા. તક્ષક નાગનો દંશ શરીરને થયો તે પહેલા જ દિવ્ય આત્મા પરમાત્માના ધામમાં ગયા. અને મેં નજરે જોયું આ વસ્તુ કે ભગવાનના ધામમાં એ પરીક્ષિત રાજા કથાનું પાન કરીને ગયા છે. કદાચ કોઈને શંકા થશે કે પરીક્ષિત મહારાજ કથા સાંભળીને કાળ તક્ષક કરડે એ પેલા વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયા, તો આજકાલ તો ઘણી જગ્યાએ કથા થાય છે, તો વિમાન કેમ આવતા નથી? અને કદાચ વિમાન આવે તો આપણે એટલા બધા બેઠા છીએ કે આવો ખરા અમારી પાસે? હજી તો બાબો પવનાવો છે ને, હજી તો પાછા એક દીકરી બાકી છે ને, કપા લેવાનો બાકી છે ને, કપા વેચવાનો બાકી છે. હમણાં તો ભાવ બહુ ચાલે છે, સરસ એ ચાલે. વિમાનમાં આપણે જટનારાના બેસીએ નહીં. આવો ભક્તો 2-5 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ, પછી ફરી પાછા આપણે ભગવાનની કથામાં ડૂબીશું. આવો ભગવાનના નામ સંકીર્તન ફરી પાછા. કળિયુગમાં ભાગવતજીમાં એક વાત લખી છે કે કળિયુગમાં જેટલું નામ સંકીર્તન થશે એટલા ભગવાન રાજી થશે. એટલે આપણે ભગવાનને નામથી આપણે રાજી કરીએ. મહાપુરુષો પણ આગ્રહ રાખે છે કે કથામાં જેટલું બને એટલું સંકીર્તન થાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નારાયણ વાસુદેવા, નારાયણ વાસુદેવ, હે નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હલો 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 માંડવામાં ગોપીઓ ગોવા બધા જે આરા છે, અને અકળાઈ જાય એટલા માટે અમે એક વ્યવસ્થા હવે ચાલુ કરી છે કથામાં કે બને એટલું આપણે એને રાસ લેવરાવવા. જીવને ઈશ્વરની સન્મુખ થવા માટેની આ કથા છે, ભગવાનની નજીક થવા માટે આપણે આ કથાઓ છે. રાસ રમવો બધાયને ગમે, કેમ કે નાચવું કૂદવું ને એ તો બધાયને ગમે. બધાયને નાચવું અને કૂદવું ગમે કે ન ગમે? અને હું તો અહીંથી કથા વાંચે જાઉં પણ પછી તો કોને ખબર કેટલા રીંગણા જોખાતા હોય ને કેટલા વેચાઈ જતા હોય એ જ કઈ આપણને ખબર પડે નહીં બહુ. અને મારાથી ઘણા દૂર બેઠા છે, આ ગાટલા બધા ખાલી સાંભળે છે આગળ આગળ. તો
પણ અમને એમ થાય કે તમે કેટલા બેઠા છે એ મહત્વનું અમારા માટે નથી, કેવા બેઠા છે એ અમારા માટે મહત્વનું છે. હાજરી કતરા હોજરી મહત્વની જરૂર છે. બિચારા સ્વાર્થ ને લાગણી મૂકીને આપ્યું ખરું બાર, એ જરૂરી છે. હોજરી સારી હોય ને તો બધું પચે. બપોરના લાડવા હજી મને લાગે 5 વાગ્યા સુધી હજી ખૂટા નથી લાગતા, પણ લાડવા એમ હતા, ચોખ્ખા ઘીના લાડુ. આ લોકોની ભાવના છે, આ સમિતિની ખૂબ ભાવના છે, મને ખ્યાલ છે. આવો આપણે કથા ગંગામાં જઈએ. ફરી પાછા આપણે 5:30 વાગે ભગવાનનો સુંદર મજાનો મિલનની રાસ કરશું. આપણે કરવો છે ને? પુરુષોમાં તો હાથ નહીં ઊંચા કરે, કારણ કે ગોપીઓની ભક્તિ, કારણ કે કળિયુગના સમયમાં ભક્તિ જાજી એ બહેનોની હશે એવું શાસ્ત્ર બતાવે છે. તો કથાની સમાપ્તિમાં વિમાન નથી આવતું એટલું સારું છે. અને જેના મનમાં વિકાર વાસના ભરેલી હોય તેને વિમાન આવે ને